લાસ્ટ ટાઈમ આપણે કેમિકલ રિએક્શન્સ ની વાત કરતા હતા. કેમિકલ રિએક્શન્સ ની અંદર આલ્કોહોલ ની અંદર બે પ્રોપર્ટી છે. આલ્કોહોલ ઇલેક્ટ્રોફિલિક નેચર પણ શો કરી શકે અને ન્યુક્લિયોફાઇલ તો છે એ પોતે હોય જ, બીકોઝ ઇટ હેઝ વન લોન ટુ લોન પેર પ્રેઝન્ટ ઓન ધ ઓક્સિજન એટમ. તો લોન પેર પણ છે અને અહીંયા આગળ પોઝિટિવલી ચાર્જ, પાર્શિયલી પોઝિટિવલી ચાર્જ કાર્બન કન્ટેનિંગ આલ્કાઇલ ગ્રુપ પણ પ્રેઝન્ટ છે. તો બે નેચર શો કરી શકે. ઓક્સિજન કોઈ ઉપર અટેક કરશે એટલે કે જો એ પોતે ન્યુક્લિયોફાઇલ હોય તો એ કોઈ ઉપર અટેક કરે, અને જો એ પોતે એટેક એક્સપિરિયન્સ કરે ત્યારે એ છે એનો નેચર કયો હોય? ઇલેક્ટ્રોફિલિક. આપણે અલગ અલગ રિએક્શન્સ આની લર્ન કરવાના છીએ. કઈ કઈ રિએક્શન્સ છે એ તમે જો. રિએક્શન્સ ઓફ આલ્કોહોલ. પેલું છે ક્લીવેજ ઓફ OH બોન્ડ. આ OH બોન્ડ છે એ બ્રેક થાય ને એની વાત છે. ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ. અને બહુ સ્વાભાવિક છે કે ભાઈ હાઇડ્રોજન જાય તો ઇન ટર્મ્સ ઓફ H+ રિમૂવ થાય, તો એનો એસિડિક નેચર શો કરે. એસ્ટરિફિકેશન રિએક્શન છે. ઓકે. પછી જોઈએ તો ક્લીવેજ ઓફ સી બોન્ડ OH. કાર્બન ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક કરવાનો છે, ધેટ ઇઝ રિપ્લેસમેન્ટ ઓફ OH. અને આ રિએક્શન તો બધી બહુ પોપ્યુલર છે. HX સાથે રિએક્શન જે આપણે આની પહેલાના ચેપ્ટરમાં લર્ન કર્યા હતા, PCl3 PCl5 SOCl2 ડિહાઇડ્રેશન પ્રોસેસ છે. અને લાસ્ટ હવે નવું લર્ન, એટલે આમ તો રિવિઝન જ છે, નવામાં તો એ છે કે ભાઈ બે હાઇડ્રોજન છે, બે વચ્ચે ડબલ બોન્ડ આવશે. તો આટલી રિએક્શન્સ છે એ આપણે આલ્કોહોલની લર્ન કરવાના છીએ. એની પછી ફિનોલની રિએક્શન્સ. પહેલું કામ આપણે કરીએ, આનો એસિડિક નેચર જોઈએ. એસિડિક નેચર છે આનો એ કઈ રીતે સાબિત કરી શકાય? આ આલ્કોહોલ કમ્પાઉન્ડ છે એ એસિડિક છે, એ પ્રેક્ટિકલી આપણને કેમ ખબર પડે કે એનો હાઇડ્રોજન એસિડિક છે? તો પેલું તો આપણે, જો કોઈ પાસે એક્ટિવ હાઇડ્રોજન હોય તો એ એફર્વેસન્સ ઓફ હાઇડ્રોજન આપે, ઝેરેવિટીનો મેથડ. એમાં સોડિયમ મેટલ છે એ તમે એડ કરશો તો અહીંયા આગળ શું થશે? ઇલેક્ટ્રોન છે એ રિલીઝ કરશે. H+ એનો ઇલેક્ટ્રોન ગેઇન કરીને 1/2 H2 એટલે હાઇડ્રોજન ગેસના એફર્વેસન્સ બહાર આવે. તો કોઈ પણ આલ્કોહોલ હોય આ એસિડિક નેચર શો કરે છે, એની માટે બે રિએક્શન છે. એક તો આલ્કોહોલ છે એની અંદર ડાયરેક્ટલી તમે શું એડ કરી દો? સોડિયમ. શું થઈ જશે? આવી રીતે આવશે RO- Na+, અને અહીંયા આગળ આવી જશે 1/2 H2. એક તો આ છે. બીજી કઈ મેથડ છે? ઝેરેવિટીનોફ. ઝેરેવિટીનોફ મેથડમાં આપણે શું કરતા હતા? ઝેરેવિટીનોફ મેથડ એટલે કોઈ પણ આલ્કોહોલ હોય, માનો કે ROH, આમાં શું એડ કરી દેવાનું? CH3MgCl, મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. એસિડિક હાઇડ્રોજન ને તો પેલો લઈ જશે એટલે આપણને મળશે CH4 ગેસ. અને આ CH4 ગેસ છે એનું શું માપી લેવાનું? વોલ્યુમ એટ STP. STP એનું વોલ્યુમ છે એ મેઝર કરો, એની ઉપરથી ખબર પડે કે આમાં કેટલા એસિડિક છે. આ બધી મેથડ્સ કરાવેલી છે. તો એક તો આલ્કોહોલ વાળી એટલે કે સોડિયમ મેટલ વાળી મેથડ છે. એવું નહીં કે સોડિયમ જ ચાલે, મેગ્નેશિયમ ચાલે, એલ્યુમિનિયમ ચાલે. NCERT માં બધી રિએક્શન્સ છે જુઓ. અને ડિપેન્ડિંગ કરે કેટલા મોલ H2 તમને મળે એ ડિપેન્ડ કરે કે મેટલની વેલેન્સી ઉપર. જો મેટલની વેલેન્સી 1 હોય, મેટલની વેલેન્સી 1 હોય તો 1/2 H2. મેટલની વેલેન્સી 2 હોય તો 1 મોલ H2. મેટલની વેલેન્સી 3 હોય તો કેટલા મળશે? T/2 H2. તમને ઇનડાયરેક્ટ અહીં આગળ છે એ ક્વેશ્ચન પૂછી લે છે કે 1 મોલ મેટલનો યુઝ થયો, બધી મેટલમાં કેટલા રાખ્યા છે? 1 મોલ. 1 મોલ મેટલનો યુઝ કરવાથી મને 3/2 H2 મળે છે. તો વેલેન્સી મેટલની કેટલી હોય? તો આવશે તમારો આન્સર 3. એલ્યુમિનિયમની વેલેન્સી 3 છે, 3/2. એક પ્લસ ચાર્જ વધે ને એટલે 0.5 મોલ H2 ગેસ રિલીઝ થાય. જો ને અહીંયા 1 છે, 1 માંથી 2 કર્યા, 0.5 માંથી 1, 1 માંથી 1.5. ઓકે, આવી રીતે આના ક્વેશ્ચન પૂછાય છે. મોલ કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન પૂછાય છે, તો આ તમારે લોકોએ કરી લેવું જોઈએ. અથવા તો તમને એવું પૂછશે કે ભાઈ 23 ગ્રામ છે, એમાંથી કેટલા આપણને H2 મળે છે? 1/2 H2. તમને એવું આપશે કે હું અહીંયા આગળ 46 ગ્રામ લઈ લઉં તો કેટલા મોલ H2 મળશે? આવા બધા ક્વેશ્ચન્સ છે એ હોય છે.
તો મોલ કન્સેપ્ટના બેઝિસ ઉપર ક્વેશ્ચન છે એ તમારે સોલ્વ કરવાના. બટ એક વેલેન્સી માટે +1 ચાર્જ માટે કેટલા મળશે તમને? 1/2 mg છે તો કેટલા આવી જશે? H2 1 મોલ. L ની વેલેન્સી +3 3/2 H2. આવી રીતે છે એ તમારે જોવાનું થાય. ઓકે, તો પેલું તો આપણે એ સાબિત કર્યું કે આલ્કોહોલની અંદર એસિડિક હાઇડ્રોજન છે. આલ્કોહોલ આર ઇનફ સ્ટ્રોંગ એસિડિક. બરાબર છે, આલ્કોહોલ છે એની પાસે એસિડિક હાઇડ્રોજન છે. અને આ જે એસિડિક હાઇડ્રોજન હોય એ એટલો બધો પણ એસિડિક ન હોય કે કોઈ KOH જેવાને કે એને છે ઈ પોતાનો ચાર્જ હેન્ડઓવર કરી દે. બરાબર છે, એસિડિક છે પણ એટલો બધો પણ એસિડિક નથી. આલ્કોહોલની અંદર એક મિથેનોલ એક જ એવો છે કે જે વોટર કરતા એસિડિક છે, CH3OH. આ વોટર કરતા એસિડિક છે. આની સિવાયના બધા આલ્કોહોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, આ બધા જ આલ્કોહોલમાં ઓર્ડર શું બનશે? આવી રીતે. આ Ka નો ઓર્ડર મેં લખ્યા છે, Ka. except methanol, all alcohols are less acidic than water. વોટર કરતા બધા આલ્કોહોલ ઓછા એસિડિક હોય, એક મિથેનોલ ને છોડીને. મિથેનોલ થોડોક એસિડિક થઈ જાય છે વોટર થી પણ. બરાબર છે. હવે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી નો ઓર્ડર કઈ રીતે આવો આવે છે? જો આ એસિડ અને આનો આ કોન્જુગેટ. કોન્જુગેટ જેટલો સ્ટેબલ એટલો વધારે એસિડિક. સ્ટેબલ ધ એનાઇન સ્ટ્રોંગર ઇઝ ધ એસિડિક. એવું તો આપણે અહીંયા આગળ કીધું ને, સ્ટેબલ ધ એનાઇન સ્ટ્રોંગર ઇઝ ધ એસિડિક કમ્પાઉન્ડ. તો આપણે અહીંયા આગળ ચેક કરીએ, આમાં શું આવશે બોલો? 1 આલ્કાઇલ ગ્રુપ છે. આમાં કેટલા આલ્કાઇલ ગ્રુપ છે? 2. આમાં કેટલા આલ્કાઇલ ગ્રુપ? 3. અચ્છા, જેમ જેમ આલ્કાઇલ ગ્રુપ વધે એમ ચાર્જ શું થાય? ઇન્ક્રીઝ થાય. અહીંયા ઓછો ચાર્જ છે, થોડોક ચાર્જ વધે, બહુ વધે. જેટલો એનાઇન સ્ટેબલ એટલો ઈ વધારે એસિડિક હોય. તો આની અંદર મેક્સિમમ છે એ સ્ટેબલ કોણ છે? 1 ડિગ્રી, પછી 2 અને પછી કયો છે? 3. તો આપણને છે ઓર્ડર કયો મળે બોલો? 1 ડિગ્રી સૌથી એસિડિક, પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી. આવી રીતના ઓર્ડર બનશે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એસિડિક સ્ટ્રેન્થમાં. બરાબર છે. ચલો, એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો છે. અહીંયા આગળ હું બધા નંબર્સ છે એ આપી દઉં છું. તમારે છે એ ચલો હું કોઈ પણ નંબર લખી દઉં છું. 1, અહીંયા 2, આ 3 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે. આ 1 2 3 4 5 ને કે એના ઓર્ડરમાં ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં લખવાના છે. કે એના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. ચલો, અમરેલી સેન્ટર. એસિડિક સ્ટ્રેન્થ નો ઓર્ડર બનાવો. સુરત એસ્પાયર. સુરત એસ્પાયર. 4 5 2 1 3. 4 5 2 1 3. ઓકે, હા તો તમારો આન્સર બરાબર છે. અહીંયા આગળ પહેલા આપણે H+ ને રિમૂવ કરીને માઇનસ ચાર્જ લાવીએ. તમે જુઓ રેઝોનન્સ કેટલું થાય છે. ફાઇનલી ચાર્જ ક્યાં આવે છે? ઓક્સિજન ઉપર. 1 2 ને 3. 1 2 3. આ ત્રણ જગ્યાએ છે એ નેગેટિવ, એટલે ચાર્જનું ડિસ્પર્શન તમે જોશો તો વધારે થશે. 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. બરાબર છે. એની સામે આપણે અહીંયા માઇનસ ચાર્જ લાવીએ તો રેઝોનન્સ તો થશે પણ ખાલી કાર્બન ઉપર. ઓક્સિજનનો ચાર્જ કાર્બન ઉપર. ડિલોકલાઇઝેશન ઇઝ ઓફ કોર્સ બટ લેસ. તો ઓછું ડિલોકલાઇઝેશન છે. આમાં તો આ છે કયા થઈ ગયા? 2 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે અને આ 3 ડિગ્રી છે. તો પેલા 4 નંબર આવશે, પછી 5 નંબર આવશે, પછી કયો આવશે? 2 નંબર, પછી 1 નંબર અને લાસ્ટમાં આવશે 3. 4 5 2 1 3. આવો આપણને આન્સર મળવો જોઈએ. બરાબર છે. તો એસિડિક સ્ટ્રેન્થની કમ્પેરિઝન પણ અહીંયા આગળ આપણે છે એ જોઈએ. ઓકે, હવે વાત કરીએ આલ્કોહોલ અને ફિનોલમાં.
ફિનોલ they are called aromatic alcohol. એરોમેટિક આલ્કોહોલ હોય તો શું થાય? આને તમે જુઓ તો આલ્કોહોલને વોટરમાં ડિસોશિએટ કરો, RO માઇનસ બને વિચ ઇઝ નોટ સ્ટેબલ. પણ એની સામે ફિનોલને જેવો તમે વોટરમાં ડિઝોલ્વ કરશો એટલે શું બને? ફિનોક્સાઇડ. અને ફિનોક્સાઇડની અંદર તો આવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે. ડ્યુ ટુ ધેટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આનો કોન્જુગેટ બેઝ બહુ સ્ટેબલ કહેવાય. અને સ્ટેબલ કહેવાય તો આ બહુ એસિડિક કહેવાય. આ બહુ એસિડિક છે અને એની સામે આ એસિડિક ન કહેવાય. ફિનોલ છે ને એ આલ્કોહોલની કમ્પેરિઝનમાં લગભગ 10 લાખ ગણો વધારે એસિડિક કહેવાય. 10 લાખ ટાઈમ મોર એસિડિક. બરાબર છે. આનો પીકે કેટલો હોય બોલો? 15 અરાઉન્ડ તમે લઈ લ્યો છો. આનો પીકે છે એ તમે કેટલા લ્યો છો અહીંયા આગળ? તો કે આનો 10 હોય છે. એટલે આની કરતા આની આ છે 10 લાખ ગણો વધારે એસિડિક તમે વિચારી શકો. બરાબર. ફિનોલ આર મોર એસિડિક ધેન નોર્મલ આલ્કોહોલ. તો આ વધારે એસિડિક છે એ સાબિત થયું કારણ કે આમાં અલગ અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને, કોન્જુગેટ અહીંયા આગળ સ્ટેબલ છે. ચલો નેક્સ્ટ. એ આપણને ખ્યાલ છે કે આમાં O માઇનસ છે. જો કોઈ વિડ્રોઈંગ ગ્રુપ મૂકશો તો હજી વધારે એસિડિક સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થશે ફિનોલ કરતા. અને ડોનેટિંગ ગ્રુપ હશે તો એસિડિક સ્ટ્રેન્થને ડિક્રીઝ કરશે. આના બધાના ઓર્ડર્સ મેં તમને બનાવીને દેખાડેલા છે. બધા ઓર્ડર્સ જોઈએ હવે તો આપણે નહીં સોલ્વ કરીએ. એક ક્વેશ્ચન તમને આપું છું, તમે લોકો સોલ્વ કરીને છે એ બતાવો. ચલો, મોડાસા સેન્ટર માટે ક્વેશ્ચન. એસિડિક સ્ટ્રેન્થ નો ઓર્ડર બનાવવાનો છે. ઓર્થોનાઇટ્રોફિનોલ, મેટાનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ અને ફિનોલ. આ બધામાં કે નો ઓર્ડર બનાવવાનો છે. ઓર્થો, મેટા, પેરા અને ફિનોલ, આમાં કે નો ઓર્ડર બનાવી દેવાનો છે. બનાવો અને આન્સર બોલો. A, C, B, D. A B C D E એમ? And A, C, B, D. A C B ને D. ઓકે. એટલે એ ભાઈ એવું કહેવા માંગે છે પેલા ઓર્થો, પછી પેરા, પછી મેટા અને લાસ્ટ ની અંદર ફિનોલ. આવો ઓર્ડર નહીં બને. તમે છે અહીંયા આગળ જુઓ, આમાં જોવાની બાબત એ હતી કે અહીંયા આગળનો હાઇડ્રોજન અને આનો ઓક્સિજન, આ બે વચ્ચે ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડિંગ હોય. અને H બોન્ડિંગ ને લીધે થઈ આ થોડોક ઓછો એસિડિક થઈ જાય. સૌથી પહેલા પેરા, પછી અહીંયા આગળ આવશે ઓર્થો, પછી મેટા અને લાસ્ટ ની અંદર આવશે ફિનોલ. પહેલા કોણ આવી જશે? પેરા આઇસોમર. પછી આવશે ઓર્થો. કિલેશન થઈ ગયું અહીંયા આગળ. ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ થી કિલેશન થયું ને, કિલેશન થાય એટલે એ ઓછો કહેવાય. આવું સમજવાનું હતું. મેં તમને જીઓસી ભણાવ્યું ત્યારે તમને કીધું હતું, તમે લોકો આ ખાસ એક્ઝામ્પલ યાદ રાખજો, આ પૂછાય છે. એટલે જે અલગ હતું એ જ ડાયરેક્ટ મેં તમને અહીંયા આગળ ક્વેશ્ચનમાં આપી દીધું. બાકીના તો બીજા ઘણા બધા હોય પણ એ તમારે હવે જીઓસી માં રિપીટ કરી લેવાના. તો એસિડિક સ્ટ્રેન્થ ની વાત કરી દીધી આપણે. એસિડિક નેચર જોયો. પહેલી રિએક્શન આની અંદર કઈ હતી? આપણે અલગ અલગ અત્યારે જોયું તો સી બોન્ડ OH, એની અંદરથી OH બોન્ડ ક્લીવેજ થાય, એમાં એસિડિક નેચર. એસિડિક છે એ સાબિત કેમ થયું? એક્ટિવ મેટલ સાથે રિએક્શન. એક્ટિવ મેટલ સાથે રિએક્શન કરીને હાઇડ્રોજન ગેસ. અચ્છા, બીજું કમ્પેરિઝન ઓફ સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થની કમ્પેરિઝન કરવા માટે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી ફિનોલ આર મોર એસિડિક, કારણ કે એની અંદર તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ મળશે તમને. ઓકે. સેકન્ડ રિએક્શન છે એસ્ટરિફિકેશન. આ રિએક્શન્સ પણ આપણે શીખ્યા છીએ. આની અંદર પણ કઈ બહુ કરવાની જરૂર નથી. હજી હમણાં જ આપણે થોડાક ટાઈમ પહેલા જ આ શીખ્યા. એસ્ટરિફિકેશન રિએક્શનની ખાસિયત શું છે બોલો? એસિડમાંથી તો OH જશે અને આલ્કોહોલમાંથી H જશે. એસિડમાંથી OH, આલ્કોહોલમાંથી H, H2SO4 કે HCl ગેસ આનો કેટેલિસ્ટ છે અને રિએક્શન રિવર્સિબલ હોય. બરાબર. એસ્ટર આપણને મળે, H2O રિલીઝ થાય. અહીંયા 18 નંબર મૂકો, અહીંયા 18 નંબર મૂકો. આ બધા ક્વેશ્ચન થયેલા છે. આલ્કોહોલમાં મિથેનોલ સૌથી સારો, પછી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, કારણ કે એનો રોલ તો ન્યુક્લિયોફાઇલ છે, અહીંયા અટેક કરવાનો છે. ઓકે. આમાં જેટલી ગળદી ઓછી એટલો આ પણ સારો. આમાં ખાસ વાત કઈ કીધી હતી?
જો તમને આ 3 ડિગ્રી આપેલો હોય તો આમાં હવે ઊંધી રિએક્શન થાય. આમાં કઈ રિએક્શન થઈ જાય? SN1. અને પ્રોડક્ટ કઈ બને? એસ્ટર. આની અંદર પ્રોડક્ટ બની જશે એસ્ટર. બરાબર છે? આવું વિચારવાનું થાય. પ્રોડક્ટ ઇઝ એસ્ટર. આ આપણે કરેલા છે ક્વેશ્ચન. આમાં કોઈને ડાઉટ હોય તો બોલો. આમાં કોઈને ડાઉટ હોય તો બોલો. કેમ એસ્ટર મળે છે આપણે શીખ્યા હતા. સોલ્વોલિસિસ. બરાબર? 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો પેલા એની અંદરથી જ કાર્બોકેટાયન બની જશે. તમે આમાં કેટેલિસ્ટમાં શું નાખો છો? H2SO4. H2SO4 હવે પેલા કોને પ્રોટોનેટ કરે? આલ્કોહોલ. અને આલ્કોહોલ ને પ્રોટોનેટ કરે એટલે અહીંયા શું બનશે? OH2+. આ જ દૂર થશે આમાંથી. અહીંયા આગળ તો બની ગયો 3 ડિગ્રી કાર્બોકેટાયન. અને આ 3 ડિગ્રી કાર્બોકેટાયન ઉપર હવે છે એ અટેક કરવા માટે કોણ આવશે? એસિડ. એસિડ એટલે શું લખાય? HO C ડબલ બોન્ડ O CH3. કોઈ પણ એસિડ હોય એ એને અટેક કરાવી દો, જોઈન્ટ કરી દો, COO CH3. તો એસ્ટર બનશે આની અંદરથી મેજર પ્રોડક્ટ. ઓકે, ચલો નેક્સ્ટ. એસ્ટરિફિકેશનની ડિસ્કશન કરી. એસ્ટર એવું નથી કે કાર્બોક્સિલિક એસિડમાંથી જ બને, બીજા બધામાંથી નહીં બને. અને આમાં એક ઓર્ડર છુપાયેલો છે, આ રિએક્ટિવિટીનો ઓર્ડર. આમાં તમારે લેફ્ટ ટુ રાઈટ જવું હોય તો જઈ શકો, પણ રાઈટ ટુ લેફ્ટ નો આવી શકો. એસ્ટર તમારો અહીંયા આગળ છે, અહીંયા આગળ. આનો મિનિંગ શું થશે કયો? એસિડ ક્લોરાઇડ માંથી બને, એનહાઇડ્રેટ માંથી બને. અચ્છા, એમાઇડ માંથી એસ્ટર ક્યારેય નહીં બને, પોસિબલ જ નથી. એમાઇડ ની અંદરથી એસ્ટર ક્યારેય છે એ ન બને. કોઈ પણ ટાઈપની આમાં પોસિબિલિટી નથી, ઝીરો પોસિબિલિટી. તો આ એક ઓર્ડર નો પણ ખ્યાલ છે. આપણી એનસીઆરટી માં આવી રિએક્શન્સ આપેલી છે. જો કાર્બોક્સિલિક એસિડ માંથી તો બને જ છે, એનહાઇડ્રેટ માંથી બને, COCl માંથી પણ બને. અને COCl માં રિએક્શન કોની પ્રેઝન્સમાં થાય? પિરિડીન. કેમ? તો કે પિરિડીન ની પ્રેઝન્સમાં જે HCl બને, આ HCl નું શું થવું જોઈએ? ન્યુટ્રલાઇઝેશન. ન્યુટ્રલાઇઝેશન. અને ન્યુટ્રલાઇઝેશન થી ઇક્વિલિબ્રિયમ ક્યાં જશે? રાઈટ સાઈડ. તો in case of COCl, pyridine should be used that can neutralize the HCl found in the reaction. તો રિએક્શનમાં HCl જે બને એ તરત ન્યુટ્રલાઇઝ થાય અને it will take away reaction largely to right hand side. ઇક્વિલિબ્રિયમ ને રાઈટ હેન્ડ સાઈડ છે એ લઈ જશે. જો આવી રીતેનું ફંક્શન હોય. આ તો ન્યુક્લિયોફાઇલ છે. આલ્કોહોલ માંથી જો અહીંથી H નીકળે છે, HCl. આ રહ્યો અહીંથી HCl નીકળો. એ HCl ને આ pyridine છે એ ન્યુટ્રલાઇઝ કરી દે છે અને બની શું ગયા? એસ્ટર. આની માટે થઈને મેં તમને સ્પેશિયલ અહીંયા આગળ આની માટે થઈને મેં તમને એક સ્પેશિયલ ઇક્વેશન પણ કીધેલું. કોઈને યાદ હોય તો? આનો મેઇન આ રિએક્શન નો યુઝ ક્યાં થાય છે બોલો? કોઈને જો ખ્યાલ હોય તો આમાં નંબર ઓફ OH ગ્રુપ જાણવા માટે આનો યુઝ થાય. નંબર ઓફ OH ઇઝ ઇક્વલ ટુ શું આવશે? મોલર માસ ઓફ પ્રોડક્ટ માઇનસ મોલર માસ ઓફ રિએક્ટન્ટ અપોન કેટલા કરવાના? 142. કઈ રિએક્શન? એસિટાઇલેશન. 142. હા સર, ખાલી 42 આવશે. હા 42. હા ભાઈ, મને ભૂલાઈ ગયું. 42. હા, 142 નહીં. આમાં તો કયું કરવાનું છે? CH3CO જ ખાલી એડ કરવાનું છે. બરાબર. તો આવી રીતે આના પણ છે એ તમને ક્વેશ્ચન મળે. અલગ અલગ ટાઈપના આવા ક્વેશ્ચન્સ ને એવું આપેલું હોય છે. ઓકે, બીજી બધી એપ્લિકેશન્સ. આ એક કમ્પાઉન્ડ છે, આનું નામ છે સેલિસિલિક એસિડ. આનું શું નામ છે? સેલિસિલિક એસિડ. હવે સેલિસિલિક એસિડ ની અંદર તમે જુઓ, કાર્બોક્સિલિક એસિડ એ છે ને ફિનોલ એ છે, બે ગ્રુપ પ્રેઝન્ટ છે. પહેલા આપણે એસ્ટરિફિકેશન આનું કરીએ, આને કોની સાથે ટ્રીટ કરીએ? આને આપણે ટ્રીટ કરીએ આલ્કોહોલ હારે. આ એસિડ નો તો OH, આલ્કોહોલ નો H, અહીંયા આગળ જોઈન્ટ થઈ ગયું COOCH3. આ સેલિસિલિક એસિડ, આને બોલાય મિથાઇલ સેલિસિલેટ. મિથાઇલ સેલિસિલેટ. મિથાઇલ સેલિસાઇલેટ આવું આને છે એ બોલાય. આને બોલાય ઓઇલ ઓફ વિન્ટરગ્રીન. ઓઇલ ઓફ વિન્ટરગ્રીન.
એટલે ક્યાં યુઝ ક્યાં થાય? પેલા નીલગીરીનું ઓઇલ આવે, જેને બહુ શરદી ને એવું થઈ ગયું હોય તો એ લગાડે, ઓઇલ ઓફ ઇન્ટરગ્રીન. અચ્છા, આનો બીજો યુઝ ક્યાં થાય? આ જે છે ને સેલિસિલિક એસિડ, એનો મેઇન યુઝ થાય છે વિક્સમાં ને એમાં, બામ બનાવવામાં. 2% સોલ્યુશન હોય તો નોર્મલ બામ હોય, 5% માં ટાઈગર બામ બને. તો ટાઈગર બામ બનાવવા કામ લાગે આ સેલિસિલિક એસિડ. આપણે આગળ બનાવવાના જ છીએ. અને આ છે નીલગીરીનું ઓઇલ, બરાબર, ઓઇલ ઓફ ઇન્ટરગ્રીન. નીલગીરીના તમે ક્યારેય પાન લઈને તોડો ને, તેમાંથી એક અલગ સ્મેલ આવે, એ સ્મેલ આને કારણે હોય, બરાબર છે. ઓકે, તમે ફિનોલ લ્યો તો ફિનોલમાંથી H જશે ને, આનો તો OH અહીંયા આગળ જોઈન્ટ થઈ જશે COOPH. COOPH આને બોલાય સેલોલ, બરાબર છે, સેલોલ. ડેટોલ નો નાનો ભાઈ છે, ડેટોલ. ઓલું નાવાનામાં ડેટોલ આવે, ખબર ને? તો એ ડેટોલ નો નાનો ભાઈ થયો સેલોલ. આ મેઇનલી એન્ટીસેપ્ટિક હોય. ટૂથપેસ્ટ ને એવું હોય ને, એની અંદર આનો યુઝ થાય. ટૂથપેસ્ટ ની અંદર દરેક કંપની આનો યુઝ કરે છે. કેમ આના યુઝ કરે છે? આ એન્ટીસેપ્ટિક છે. તમારા દાંતમાં કંઈક વાગી જાય કે તો એની અંદર છે જર્મ્સ ન થાય, એટલે આ યુઝ થાય. આ ઇટેબલ સબસ્ટન્સ છે, આ તમે ખાઈ શકો, ઇન્ટરનલ સબસ્ટન્સ લઈ શકાય, બરાબર, એઝ ઇન્ટરનલ. પછી છે એસિટાઇલેશન. એસિટાઇલેશન થાય ને તો હવે ફિનોલમાં થાય. આનો H અને અહીંયા આગળથી આ COCH3 આ બે જોડાય છે, અને અહીંયા આગળ જોઈન થઈ જશે COCH3. આને બોલાય એસિટાઇલ સેલિસિલિક એસિડ, બરાબર છે. ધીસ ઇઝ એસિટાઇલ સેલિસિલિક એસિડ. આનું બહુ જૂનું નામ છે એસ્પિરિન. એસ્પિરિન આ તો NCERT માં આપેલું છે, એસ્પિરિન. એસ્પિરિન એક સાથે 3 ફંક્શન બતાવે. જનરલી કોઈ ડ્રગ હોય ને, કોઈ પણ ડ્રગ, એમાં એક જ કેરેક્ટરિસ્ટિક હોય, એક જ કરે. ડાયક્લોફિનેક સોડિયમ છે તો તમને એ દુખાવો મટાડે તો દુખાવો જ મટાડે. પેઇન કિલર તો પેઇન કિલર જ હોય, બસ કઈ તમને તાવ ન મટાડી દે, બરાબર. ક્રોસિન હોય તો એ તમને માની લો કે ટેમ્પરેચર બોડીનું રિડ્યુસ કરે, તો એ કઈ તમને કઈ દુખતું હોય તો એ ન મટાડી દે. એક કેરેક્ટરિસ્ટિક જ હોય. આ એવી ડ્રગ છે કે જેમાં એક સાથે 3 કેરેક્ટરિસ્ટિક છે, બરાબર છે, 3 અલગ અલગ કેરેક્ટરિસ્ટિક. પેઇન કિલિંગ કરી દે, એટલે કઈક દુખતું બુખતું હોય તો મટાડી દે, બરાબર છે. પછી આ જે છે એ પેઇન કિલર ની સાથે સાથે એન્ટી ઇન્ફ્લેમેટરી પણ છે. એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે બળતરા ન થાય, કઈક બળતું હોય, બરાબર છે, તો ન થાય. સોજા ઉતારી દે શરીરના, બરાબર. સોજા કોઈને રિએક્શન આવીને ચડી ગયા હોય તો ઉતારી દે. અને થર્ડ છે એન્ટીપાયરેટિક. એન્ટીપાયરેટિક એટલે બોડીનું ટેમ્પરેચર રિલીઝ કરી દે, સોજા ઉતારી દે, દુખાવો મટાડી દે, અને ત્રીજું કીધું તાવય મટાડી દે. તો એક આરા 3 કામ કરી દે. અને ખાસ કરીને તો આ જે એસ્પિરિન ડ્રગ છે એ એનું કામ, આની એક બીજી ઇફેક્ટ એવી છે કે એ બ્લડને પાતળું કરે, લોહીને થોડુંક પાતળું રાખે. તો ઇનિશિયલી તો પેલા કોઈ હાર્ટ એટેક જેને આવેલો હોય ને એવા પેશન્ટને અલગ સલ્ફા ડ્રગ્સ આપતા પેઇન કિલિંગ માટે. પણ એમાં શું થાય કે લોહી વધારે જાડું હોય ને તો બ્લડનું પમ્પિંગ કરવું, બ્લડને થોડુંક અઘરું પડે. તો એ સમયે સૌથી વધારે આ ડ્રગનો યુઝ થાય છે અત્યારે. આમાંથી લોહી પાતળું પાતળું જ રહે, એટલે પેલા હાર્ટને કોઈ પ્રોબ્લેમ ન આવે પમ્પિંગ કરવા માટે. આનીથી લોહી પાતળું રહે, એટલે ઘણી બધી આની એપ્લિકેશન્સ છે. આ ડ્રગ છે એ સૌથી વધારે યુઝફુલ ડ્રગ છે. ઘણા બધા આની અંદર કેરેક્ટરિસ્ટિક છે, કામના પોઈન્ટ મેં તમને કીધા. આવું આપેલું છે NCERT માં, છે જ આર્યુ. આ NCERT ની રિએક્શન. એસિટાઇલ સેલિસિલિક એસિડ, ધેટ ઇઝ એસ્પિરિન. આનું તમે સ્ટ્રક્ચર યાદ રાખજો ભાઈ, સીધું સ્ટ્રક્ચર પૂછશે ડાયરેક્ટ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એસ્પિરિન? એસ્પિરિન છે, પછી એવું ન થાય કે ત્યાં તમને બધા એસ્પિરિન જ દેખાય એક્ઝામમાં. ઓકે, તો આનું યાદ રાખવું. શક્ય હોય તો આના સિગ્મા પાઈ બોન્ડ પણ કેલ્ક્યુલેટ કરી રાખજો. તમને ક્વેશ્ચન આવી રીતે આવશે, એસ્પિરિનમાં કેટલા સિગ્મા કેટલા પાઈ બોન્ડ. તો આ બધી પ્રિપરેશન રાખવાની. આ તમારું હોમવર્ક, આ કેલ્ક્યુલેટ કરીને લેતા આવજો કાલે, કેટલા સિગ્મા બોન્ડ કેટલા પાઈ બોન્ડ. ઓકે, ચલો નેક્સ્ટ રિએક્શન છે. આની અંદર નેક્સ્ટ રિએક્શન જોઈએ તો હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક કરવાનો ટાઈમ આવી ગયો છે. OH બોન્ડ તો બ્રેક કરીને 2 રિએક્શન જોઈ લીધા. હવે છે એ આવશે કાર્બન ઓક્સિજન બોન્ડ બ્રેકિંગ.
ચલો સી બોન્ડ OH અહીંથી બોન્ડ બ્રેક કરવાનો છે. આ બોન્ડ ને બ્રેક કરવા હોય તો આપણી પાસે કઈ કઈ રિએક્શન છે? ધ ફર્સ્ટ રિએક્શન ઇઝ રિએક્શન વિથ HX. HX સાથે રિએક્શન ની અંદર HX કયા લેવાય? સૌથી સારા HI, એની પછી HBr, એની પછી HCl. તમને આઈડિયા હોય તો HCl એકલો કામ ન કરે, આની સાથે શું લેવું પડે? ZnCl2. અને ZnCl2 લ્યો તો એને શું બોલાય? લુકાસ રિએજન્ટ. અચ્છા, આલ્કોહોલ લઈ આગળ આપણે જોઈએ તો આલ્કોહોલ સૌથી સારા કયા? 3 ડિગ્રી મોસ્ટ સ્પીડી, પછી 2 ડિગ્રી, લાસ્ટમાં કયો આવશે? 1 ડિગ્રી. 3 ડિગ્રી ની અંદર તો નો ZnCl2 ઇઝ યુઝડ, તો એ પણ રિએક્શન થઈ જશે. આ બધા પોઈન્ટ્સ મેં તમને કરાવેલા છે. આને જસ્ટ ખાલી હું તમને યાદ અપાવીને આગળ વધી જાઉં છું, બધા જ પોઈન્ટ નહીં લખી આવે. ચલો આલ્કોહોલ, આમાં હું એડ કરી દઉં છું HX. જો આ 1 ડિગ્રી હશે તો 1 ડિગ્રી ની અંદર અહીંયા પ્રોટોનેશન થાય, અને પ્રોટોનેશન પછી ન્યુક્લિયોફાઇલ ડાયરેક્ટ અટેક કરે, સીધું આની અંદરથી પ્રોડક્ટ બની જશે. પ્રોડક્ટ આવશે RNU પ્લસ H2O, બરાબર. અને આને કહેવાય SN2. SN2 રિએક્શન આમ થશે. પણ જો આ 3 ડિગ્રી હોય તો 3 ડિગ્રી હોય તો શું થાય? પેલા કાર્બોકેટાઇન બને. 3 ડિગ્રી હોય તો જ, અને લિવિંગ ગ્રુપ રિમૂવ થઈ ગયો, અને આ જ તમારો બનશે RDS. અને પછી એની ઉપર ફાસ્ટ સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ નો અટેક. અને આવું થાય છે એટલે જ આપણે એવું કીધું હતું કે ભાઈ 3 ડિગ્રી હોય તો ઇન્સ્ટન્ટ ટર્બિડિટી. 2 ડિગ્રી ની અંદર રિએક્શન થાય આફ્ટર 5 મિનિટ. 1 ડિગ્રી ની અંદર છે નો રિએક્શન એટ રૂમ ટેમ્પરેચર. રૂમ ટેમ્પરેચરે રિએક્શન નો થાય. નો રિએક્શન એટ રૂમ ટેમ્પરેચર. અથવા તો ગરમ કરો તો 30 મિનિટ પછી આની અંદર તમને પ્રોડક્ટ છે એ બને. અલગ અલગ રિએક્શન આવી મેં તમને કરાવેલી છે. તો પેલું થઈ ગયું રિએક્શન વિથ HX. સેકન્ડ આપણે લઈએ નેક્સ્ટ. બીજા કયા આની અંદર આવશે? HX હારે તો રિએક્શન જોઈ લીધા. બીજા તમને યાદ જ છે, ખાલી જસ્ટ રિવાઇઝ કરો. એક આવશે PCl3, બને તો અલ્કાઇલ ક્લોરાઇડ. ધ સાઇડ પ્રોડક્ટ ઇઝ H3PO3. PCl5 શું આવશે? ROH POCl3. અને થર્ડ લાસ્ટમાં SOCl2. આ એક બહુ બેસ્ટ મેથડ છે. અને આનીથી શું બની જશે? RCl. કેમ બેસ્ટ છે? SO2 ગેસ, જે HCl નીકળે છે એ પણ ગેસ, અને આની પ્યોરિટી કેવી હોય? 100% પ્યોર. તો આ બધામાં સૌથી સારા આ છે. ખાલી SOCl2 છે તો આને બોલાય ડાર્સન પ્રોસેસ. આ પ્રોસેસ નું નામ શું છે? ડાર્સન. નામ યાદ નથી રાખવાનું. આની અંદર શું થાય? SNI. ધીસ ઇઝ SNI પ્રોસેસ. ચલો. હા, PCl5 વાળામાં આલ્કોહોલ માંથી આલ્કોહોલ જ રહી. ના ના, અહીંયા Cl હોય ને, બધા Cl માં કન્વર્ટ થાય ને. મારે લખવામાં રહી ગયું છે, ભૂલ થઈ ગઈ છે. બધામાં તો એટલે તો આપણે બધા એડ કરીએ છીએ OH ને કાઢીને, ત્યાં ClBr આવી જાય. ઓકે. આમાં બીજું તમને એ ખ્યાલ હોવી જોઈએ, બ્રોમો ડેરિવેટિવ બનાવવા હોય તો શું કરશો? PBr3 PBr5. અચ્છા, આયોડિનમાં PI3 એક્ઝિસ્ટ કરે પણ PI5 એક્ઝિસ્ટ ન કરે કોઈ દી. PI5 એક્ઝિસ્ટ કરતો નથી તો અહીંયા PI5 ક્યારેય નહીં આવે. PBr5 આવશે પણ PI5 નહીં આવે. અહીંયા SOBr2 આવશે પણ SOI2 નહીં આવે. SOI2 અને PI5 does not exist according to chemical bonding. કેમિકલ બોન્ડિંગ ની રીતે તમે એક્સપ્લેન કરી શકો કે કેમ એક્ઝિસ્ટ નથી કરતા. બરાબર છે? ચલો નેક્સ્ટ. એની પછીની રિએક્શન છે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન પ્રોસેસમાં બીટા એલિમિનેશન રિએક્શન કરવાની છે તમારે. ડિહાઇડ્રેશન ઇઝ કોલ્ડ બીટા એલિમિનેશન.
બીટા એલિમિનેશન ની અંદર ચલો અહીંયા OH છે, અહીંયા આગળ H છે. OH જ્યાં હોય એને શું કહેવાય? આલ્ફા. એની બાજુનાને શું કહેવાય? બીટા. આપણે શું કરવાનું છે? આલ્ફા ને બીટા વચ્ચે ડબલ બોન્ડ ક્રિએટ કરવાના છે. આલ્ફા ને બીટા વચ્ચે ડબલ બોન્ડ લાવો એટલે શું થશે? આલ્કીન અને H2O બનશે. અલગ અલગ રિએજન્ટ્સ છે આના. E1 મિકેનિઝમ થી પણ થાય, E2 મિકેનિઝમ થી પણ થાય. E1 માં કયા કયા આવશે? E1 ની અંદર કોન્સન્ટ્રેટેડ H2SO4 અને બીજા કયા આવે? H3PO4. બરાબર છે. આની સિવાય આપણે છે અહીંયા આગળ લઈ શકીએ ZnCl2, જે કાર્બોકેટાઇન બનાવતા હોય બધા. ZnCl2 તે OH ને ખેંચી જશે. અચ્છા, E2 માં કયા કયા આવશે? E2 ની અંદર એક તો આવશે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ. બીજાની અંદર કયા આવશે? એક આવશે THO2 થોરિયમ ઓક્સાઇડ. આ થોરિયમ ઓક્સાઇડ ની મેઇન કેરેક્ટરિસ્ટિક એ છે કે તમને હોફમાન મેજર આપે. આલ્કોહોલમાં હોફમાન મેજર જોતું હોય ને તો આ કરાય. બરાબર. અને Al2O3 કયું મેજર આપશે? સેડઝેફ. આ THO2 આને કહેવાય થોરિયમ ઓક્સાઇડ, થોરિયા. બરાબર. THO2 થોરિયમ ઓક્સાઇડ અથવા તો થોરિયા. આ તમને મેજર કયું આપી દેશે? બોલો. આ તમને મેઇનલી પ્રોવાઈડ કરશે સેડઝેફ અને આ હોફમાન તમને આપશે. ઓકે, આ ધ્યાન રહે એ પોઈન્ટ. આ બે પોઈન્ટ મેં તમને અત્યારે ઇમ્પોર્ટન્ટ કીધા છે. E2 માં રીઅરેન્જમેન્ટ ન થાય, E1 માં રીઅરેન્જમેન્ટ થાય. ઓકે, તો આ અલગ અલગ છે એ આપણે અહીંયા આગળ પોઈન્ટ લખ્યા છે. હવે શું કરશું આની અંદર? એક્ઝામ્પલ એક બે લઈને દેખાડી દઉં છું. આમ તો હાલો ને ત્રણે ત્રણના એક્ઝામ્પલ ઠપકારું છું. ત્રણેયના સુટેબલ એક્ઝામ્પલ લઈને દેખાડી દઉં છું. તમે લોકો જો હવે આન્સર ને કમ્પેર કરીને જોઈ લેજો. અહીંયા OH રાખું છું. ચલો, એક સાથે ત્રણ એક્ઝામ્પલ ને હું કોરિલેટ કરું છું. આમાં પહેલા મેં એડ કર્યો સલ્ફ્યુરિક એસિડ. તમે તો જાણો છો સલ્ફ્યુરિક એસિડ આલ્કોહોલને પ્રોટોનેટ કરે અને ડાયરેક્ટ ત્યાં બનાવો કાર્બોકેટાઇન. 2 ડિગ્રી છે, રીઅરેન્જ કરીને લઈ આવો 3 ડિગ્રીમાં થ્રુ હાઇડ્રાઇડ શિફ્ટ. અહીંયા પ્લસ ચાર્જ. હવે પોસિબલ બધી પ્રોડક્ટ લખવાની. કેટલી પ્રોડક્ટ બનશે? બોલો. 3 પ્રોડક્ટ અવેલેબલ થશે. એક તો બે વચ્ચે કોમન બોન્ડ, એકવાર 6 મેમ્બરમાં બોન્ડ અને એકવાર 5 માં. આ બધામાં મોસ્ટ મેજર પ્રોડક્ટ હોય તો આ પહેલા વાળી છે. બરાબર છે. ધીસ ઇઝ મેજર. કેમાં મેજર પ્રોડક્ટ છે? આની અંદર આલ્ફા H હાઈએસ્ટ છે. 8 આલ્ફા H, 8 આલ્ફા હાઇડ્રોજન છે, મોસ્ટ મેજર પ્રોડક્ટ છે. આની સામે મેં એડ કર્યું Al2O3. ક્યાં બોન્ડ બનાવશો? બોન્ડ તો આમાં બે બનશે. 5 મેમ્બર અને 6 મેમ્બર ની અંદર બે જગ્યાએ બોન્ડ બનશે. અહીંયા એક તો આમ બે કોમન વાળો છે ત્યાં, અને એક ખાલી 5 માં અહીંયા આગળ. અચ્છા, આમાં વધારે આલ્ફા H છે તો આ મેજર બનશે અને આ પ્રોડક્ટ જ સેડઝેફ છે. લાસ્ટ વાળું, લાસ્ટ ની અંદર હું લઉં છું THO2. તો THO2 જે છે એ મેજર પ્રોડક્ટ તો બનાવશે, પણ આ બનાવશે કયું વાળું? આ સાઈડ બોન્ડ. ધીસ શુડ બી ધ મેજર. આમાં મેજર લખવાની અને માઇનોર પ્રોડક્ટ છે આ આવશે. આ તો હોફમાન મેજર આપે એવી વાત કરીને મેં તમને. હોફમાન પ્રોડક્ટ છે એ તમને મેજર મળે એવી વાત કરી તમને. અહીંયા આગળ બોન્ડ આવી જશે. ઓકે, આ મેજર. તો એક સાથે ત્રણેય એક્ઝામ્પલ ને મેં કમ્પેર કરી દીધા. THO2 નું ખાસ ધ્યાન રાખજો. આલ્કોહોલમાં હોફમાન જોતો હોય ને તો આ કરાય. હેલાઇડમાં તો બે રસ્તા હતા. બલ્કી બેઝ યુઝ કરો, બલ્કી બેઝ જાડિયા, ઓલા હાથી ટર્શરી બ્યુટોક્સાઇડ. અને કા પછી લિવિંગ ગ્રુપ તમે છે એ કેવા લ્યો? ઇલેક્ટ્રોનેગેટિવિટી વાળા, પુઅર લિવિંગ ગ્રુપ. આમાં લિવિંગ ગ્રુપ તો OH નો OH જ રહે, બીજો કોઈ છૂટકો નથી. એટલા માટે થઈને આપણે આનો યુઝ કરીએ. આમાં બેઝિક કેરેક્ટરિસ્ટિક વધારે હોય
પ્રોબેબલી આ E1 CB કાર્બેનાઇન મિકેનિઝમ થી આગળ વધે એવું માનીએ છીએ આપણે. ઓકે, ત્રણેય એક્ઝામ્પલ કમ્પેર કરી દીધા છે. હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. Which of the following is not the product of dehydration? Dehydration ની પ્રોડક્ટ આમાંથી કઈ નહીં હોય એવો ક્વેશ્ચન છે. ચલો તમે વિચારી લો, પછી હું અહીંયા આગળ છે એ આન્સર લખીશ. E1 E2 બે પાથ લાગુ પાડીને બે છે એ તમે વિચારી લો, બરાબર. પછી આપણે આન્સર લખીએ છીએ. જુનાગઢ સેન્ટર. સાહિલભાઈ તમારું કયું સેન્ટર છે? નડિયાદ સેન્ટર. ઓકે ઓકે. એ સર એ આવે. મોડાસા સેન્ટર વાળા બેન તમે વાતું ન કરો હો. સર આન્સર એ આવે. હા, તમારો આન્સર બરાબર છે. પહેલી બેન્ચે ને બીજી બેન્ચે બેઠા છે તમે વાતું કરો છો. ઈડર સેન્ટર. ઈડર સેન્ટર. આજે ઈડર સેન્ટર નું નેટ કનેક્શન એકદમ પરફેક્ટ છે. નહીંતર દરરોજ ઈડર સેન્ટરમાં કંઈક ને કંઈક થોડો પ્રોબ્લેમ હોય, પણ આજે એકદમ પરફેક્ટ છે. ચલો, એ આન્સર આની અંદર આવવો જોઈએ. રીઝન શું છે? ચલો, તમે E1 E2 કરતા હોય E2, તો E2 માં તો બે ચાન્સીસ છે. એક અહીંયા બોન્ડ, એકવાર રાઈટ હેન્ડ સાઈડ, એકવાર અહીંયા વિધાઉટ રીઅરેન્જમેન્ટ. તો એવા તો બે મળે જ છે. I બને છે ને I બને છે. આ તો E2 થી બની શકે, I E2 થી બની શકે. પછી ઉપર અહીંયા બોન્ડ બની શકશે, I પણ પોસિબલ છે E2 થી. હવે આપણે E1 કરાવીએ. E1 માં શું કરશો? કાર્બોકેટાઇન. આ કાર્બોકેટાઇન ને બનાવ્યા પછી ચેક કરો રીઅરેન્જ થશે કે નહીં થાય. ઓકે, અહીંયા આગળ પ્લસ ચાર્જ. કેટલા આલ્ફા છે? અહીંયા 1 3 એટલે 4 ને 2 એટલે કેટલા થઈ ગયા? 6 આલ્ફા. જો તમે આને રીઅરેન્જ કરો તો નંબર ઓફ આલ્ફા ઓછા થઈ જાય છે. હવે કેટલા થયા? 2 4 બરાબર, અને એક અહીંયા 5 આલ્ફા. નો રીઅરેન્જમેન્ટ. આમાં રીઅરેન્જમેન્ટ નો થાય, અને રીઅરેન્જમેન્ટ નો થાય એટલે રિંગની અંદર ડબલ બોન્ડ નહીં આવે. તમારો આન્સર આ આવશે. એ ઇઝ યોર આન્સર. એ ક્યારેય આની અંદર છે એ નહીં બની શકે, બરાબર. કાર્બોકેટાઇન રીઅરેન્જ નહીં કરવાનો. ચલો નેક્સ્ટ. અહીંયા ફરીથી એક ક્વેશ્ચન આપેલો છે. which is major product P in the above reaction? ઉપરની મિકેનિઝમ ની અંદર કઈ પ્રોડક્ટ મેજર બની શકે? આની અંદર તમે જોશો તો બે મિથાઇલ બાજુમાં છે, એક મિથાઇલ શિફ્ટ થઈ જવી જોઈએ, અને મિથાઇલ શિફ્ટ થતી હોય H2SO4 છે. આ છે ડી આન્સર આવવો જોઈએ. The order of reactivity of the following alcohol with concentrated HCl. અમદાવાદ સેન્ટર તમે બોલો. આ ચશ્મા વાળા ભાઈ બોલો, કે કેસરી ટી શર્ટ વાળા. બહુ રેગ્યુલર હોય છે. શું નામ તારું? હર્ષ. ઓકે, સરસ. ચલો, આમાં શું આન્સર આવવો જોઈએ હર્ષભાઈ? રિએક્ટિવિટી ઓર્ડર. વિચારો તમે. ચેન્નઈ. ઓકે, પહેલા તમે એ ચેક કરશો કે આમાં સૌથી સ્ટેબલ કાર્બોકેટાઇન કયા બને છે. તો મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાઇન તો બેન્ઝાઇલિક, એટલે પહેલા 4, પછી 3 આવશે. યસ, યોર ચેન્નઈ આન્સર બરાબર છે. આ બે તો લાસ્ટમાં જોવા જોઈએ. ફ્લોરિન કન્ટેનિંગ ગ્રુપ છે, ચેન્નઈ આન્સર છે. નેક્સ્ટ. OH H2SO4 OSO4. બરોડા
ભૈલી, બરોડા ભૈલી. બોમ્બે ના, સી 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 આન્સર આવવો જોઈએ આની અંદર આન્સર આવવો જોઈએ સી. ચલો પેલા તો અહીંયા આગળ એચ અને બાજુમાંથી એક એચ ઉપાડી લો એટલે અહીંયા આગળ કમ્પાઉન્ડ એક્સ કયો બની જશે બોલો? કમ્પાઉન્ડ એક્સ તમારો અહીંયા બનવું જોઈએ આવો. હવે OSO4 છે એ તો શું કરે? સીન ડાયહાઇડ્રોક્સિલેશન કરે. સીન ડાયહાઇડ્રોક્સિલેશન એટલે બે બોન્ડની સ્ટીરિયોકેમિસ્ટ્રી સેમ આવવી જોઈએ, આવું આપણે શીખ્યા હતા. સીન ડાયહાઇડ્રોક્સિલેશનમાં એક તો OSO4 અને બીજું કયું? KMNO4. તો તમારો આન્સર આની અંદર આવવો જોઈએ સી. બરાબર છે? ભૂલ ન થાય એનું ધ્યાન રાખો, જૂનું થોડુંક રિવાઇઝ કરો. ચલો નેક્સ્ટ 81 નંબરનો ક્વેશ્ચન. જુનાગઢ સેન્ટર તમે બોલો બેન. નહીં, ભુજ સેન્ટર બોલો. ભુજ સેન્ટર. ભુજ. ઓકે. જુનાગઢ સેન્ટરમાં તમે બેન. એ ઓકે. મોડાસા સેન્ટર છેલ્લે પેલા ભાઈ બેઠા છે દિવાલ પાસે, એ બોલો. ઓકે. ચલો આમાં જે કઈ બોન્ડ બને છે ને એ બોન્ડ તમે જોશો સેટજેફ નથી, હોફમાન બને છે. સેટજેફ લખવો હોય તો ક્યાં બને? ઉપર. અહીંયા બોન્ડ નથી બનતો, આ સાઈડ બને છે. હોફમાન પ્રોડક્ટ બને છે અને હોફમાન પ્રોડક્ટ કોણ બનાવશે? THO2. રીઅરેન્જમેન્ટ તો થવાનું જ નથી એટલે આ બે તો આવશે જ નહીં. આ આવી શકે પણ આની અંદર પ્રોબ્લેમ એ છે કે એ તો કયું બનાવશે? સેટજેફ વધારે બનાવશે, તો THO2 એ તમારો આન્સર થવો જોઈએ. ઓકે, ચલો સાહિલભાઈ. આનો આન્સર તમે આપશો. બી. બોમ્બે કે દિલ્હી? બોમ્બે. અચ્છા, આની અંદર શું થઈ જશે? એક મિથાઇલ શિફ્ટ થશે, ડબલ બોન્ડ બનશે, બી આન્સર આવશે. બરાબર છે, તો આન્સર શુડ બી બી. બી આન્સર આવવો જોઈએ. બરાબર છે. તો સેકન્ડ રિએક્શન આપણે છે અહીંયા આગળ પૂરી કરી. ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. આલ્કોહોલ કમ્પાઉન્ડના ડિહાઇડ્રેશન. અને મેં તમને એવું કીધું છે કે ભાઈ આલ્કિન બનાવો આલ્કોહોલમાંથી એ બેસ્ટ છે. આલ્કિન તમે બનાવો ને, જો આપણે હેલાઇડ ની અંદર થી પણ બનાવી શકીએ, પણ તમને ખબર છે હેલાઇડ ની અંદર તો હારે હારે કઈ રિએક્શન થાય? SN1 થાય. આમાં એવો કોઈ ચાન્સ જ નથી. SN1 આમાં ન થાય. આલ્કિન બનાવવા માટે આલ્કોહોલ બેસ્ટ છે. બરાબર? તમારે કંઈક પોઈન્ટ નોટ કરવો હોય તો કરી લો. આલ્કિન ની પ્રિપરેશન માટે આલ્કોહોલ આર બેસ્ટ મટીરિયલ ફોર ધ પ્રિપરેશન ઓફ આલ્કિન. અલ્કાઇલ હેલાઇડમાં તો સાથે સાથે SN1 થાય એટલે તમારું 5 થી 10% રિએક્શન મિક્સચરમાં SN1 પ્રોડક્ટ સાથે સાથે હોય. આમાં ક્યારે એવું નહીં થાય કે SN1 રિએક્શન થઈ, આવું નથી થવાનું આમાં. ઓકે, ચલો હવે આપણે એની પછીની રિએક્શનની વાત કરીએ. ઓક્સિડેશન. ઓક્સિડેશનની અંદર આલ્ફા H રિમૂવ થશે અને OH નો H રિમૂવ થાય. ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોઈ પણ હશે એ આ બે હાઇડ્રોજનને રિમૂવ કરશે, કાર્બોનિલ કમ્પાઉન્ડ બને. 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ અને 2 ડિગ્રીમાંથી કીટોન. રિડક્શનનું રિવર્સ. આમાં આપણે એક આખું લિસ્ટ પણ બનાવેલું. લિસ્ટ ખાલી તમને હું યાદ કરાવું છું. લિસ્ટની અંદર કયા કયા હતા? સ્ટ્રોંગ અને વીક. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, અહીં આગળ છે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ચલો સ્ટ્રોંગ ની અંદર કયા કયા છે? KMNO4
H2SO4 KMnO4 તો બેયમાં યુઝ કરી શકાય. KMnO4 KOH K2 Cr2O7 અને H2SO4 આ બધા તો આટલા બધા સ્ટ્રોંગ છે. they are very so reactive and strong they can break C double bond C also. કાર્બન કાર્બન બોન્ડ ને બ્રેક કરી નાખે ને તો આટલા બધા સ્ટ્રોંગ છે. આ કોઈ પણ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ બરાબર છે. અચ્છા, ફોર્થ નંબર નો જે છે ઈ છે CrO3 પ્લસ H2SO4. H2SO4 આ એવો કમ્પાઉન્ડ છે CrO3 કે H2SO4 અથવા તો આને છે આવી રીતે લખાય H2CrO4 ડાયરેક્ટલી. આ એવો છે, આને કહેવાય જોન્સ રિએજન્ટ. અને જોન્સ રિએજન્ટ કાર્બન કાર્બન બોન્ડ ને બ્રેક નથી કરતા. નો બ્રેકિંગ ઓફ C ડબલ બોન્ડ C. નો બ્રેકિંગ ઓફ C ડબલ બોન્ડ C. ફોર્થ નંબરે છે અહીંયા આગળ. ફિફ્થ નંબરે શું આવશે? કોન્સન્ટ્રેટેડ HNO3 આ બ્રેક કરી નાખે. એક જોન્સ રિએજન્ટ નો કરે. એની પછી અહીંયા આગળ વીકમાં બોલો પેલું કયું છે? PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. બીજું આપણે જોવું હોય તો કોપરની સાથે 573A હીટિંગ. થર્ડ આની અંદર છે MnO2 ને વગેરે બધા અલગ અલગ છે. ફોર્થ છે એનહાઇડ્રસ CrO3. આ બધા વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય. વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ શું બનાવે? આલ્ડીહાઇડ. પછી ઓક્સિડેશન ન થાય. આ બધા શું બનાવે? એસિડ. 1 ડિગ્રી આલ્કોહોલ માંથી એસિડ બનાવે. અને આમાં તમારી પાસે છે સિલેક્શન છે બરાબર. સિલેક્શન મળશે 1 ડિગ્રી હોય ને તો સિલેક્શન મળે. જેટલા આલ્ફા આટલું ઓક્સિડેશન થાય. જો વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો ખાલી આલ્ડીહાઇડ ઉપર, અને જો સ્ટ્રોંગ હોય તો આલ્કોહોલ માંથી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડ માંથી એસિડ. આ કાર્બન ઉપર H નો રહેવો જોઈએ. H હોય ત્યાં સુધી ઓક્સિડેશન થઈ શકે. આલ્ફા H હોય ત્યાં સુધી ઓક્સિડેશન થઈ શકે. પહેલામાં H2 રિમૂવ કરશે ને બીજી વાર ઓક્સિજન એડ કરશે, ઓક્સિડેટિવ ઇન્સર્શન. તો એક ઓક્સિડાઇઝિંગ એજન્ટમાં આલ્ડીહાઇડ, સ્ટ્રોંગ ની અંદર છે એસિડ. અલગ અલગ આપણે લિસ્ટ બનાવેલા જ છે. 2 ડિગ્રીમાં તો કોઈ ચોઈસ જ નથી, સ્ટ્રોંગ નાખો કે વીક નાખો. એક જ વાર ઓક્સિડેશન કરવાનું, પછી ઓક્સિડેશન જ નહીં. અને 3 ડિગ્રીમાં તો થતું જ નથી, આ આપણને ખબર છે. ઇથેનોલ છે, PCC એડ કરીશ તો શું બનશે? આલ્ડીહાઇડ. પણ K2Cr2O7 હોય તો એસિડ. જો બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ. વીક અને સ્ટ્રોંગ આવી રીતે ચેક કરવાનું છે. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, એસિટોન, સાયક્લોહેક્ઝેનોલ, સાયક્લોહેક્ઝેનોન અલગ અલગ લીધા છે. 3 ડિગ્રીમાં ગમે એટલું કરો, સ્ટ્રોંગ વીક કોઈ રિએક્શન નહીં. 3 ડિગ્રીમાં ઓક્સિડેશન જનરલી થતું નથી બરાબર છે. અલગ અલગ આપણે બનાવ્યા. આ છે PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. PCC નું સ્ટ્રક્ચર તમને લખાવેલું છે. જેણે નો લખ્યું હોય ને હજી એને લખવું હોય તો એ લખી લો. જેણે નો લખ્યું હોય ને એને લખવાનું બાકી હોય તો એ લખી લો. આની અંદર તમે છે એ જુઓ કેટલા સિગ્મા બોન્ડ, કેટલા પાઈ બોન્ડ. PCC નું સ્ટ્રક્ચર આવી રીતે હશે. આ બેની વચ્ચે આયોનિક બોન્ડ હોય એટલે એ કેલ્ક્યુલેટ ન થાય. સિગ્મા અને પાઈ બોન્ડ ઇન પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. મેન ઓક્સિડાઇઝિંગ પાર્ટ એનો આ હોય. આમાં ક્રોમિયમ છે એ જો +6 થશે. ક્રોમિયમ +6. નેક્સ્ટ જો PCC છે આલ્ડીહાઇડ સ્ટોપ. ડબલ બોન્ડ બ્રેક નહીં થાય. અહીં આગળ ડબલ બોન્ડ બ્રેક નહીં થાય. CrO3 એનહાઇડ્રસ છે, એસિડ નથી. આ એસિડ હોય ને તો કઈક પ્રશ્ન થાય, પણ CrO3 પોતે થોડોક નબળો કહેવાય એટલે એસિડ હોય તોય. CrO3 છે ને ડબલ બોન્ડ નથી બ્રેક કરતા, એટલું એનામાં થોડુંક એક સારી બાબત છે. બોર્ડની અંદર 2 માર્કની રિએક્શન આ ડિટેલમાં તમને કરાવેલી છે. ફર્સ્ટ અને સેકન્ડ ડિહાઇડ્રોજીનેશન કહેવાય, અને થર્ડ વાળી કહેવાય ડિહાઇડ્રેશન. થર્ડ વાળી રિએક્શન કઈ છે? E2. આ ભાઈ ઓક્સિડેશન વાળી રિએક્શન છે. આ થઈ ગઈ E2 રિએક્શન. E2 એટલે આમાં આલ્કીન એઝ અ મેજર પ્રોડક્ટ બનશે. ઓકે, બોર્ડ માટે થઈને કામની રિએક્શન. K2Cr2O7. K2Cr2O7 નો કલર કેવો હોય? ઓરેન્જ.
ઓક્સિડેશન પૂરું થઈ જાય એટલે ક્રોમિયમ +6 નું રિડક્શન થઈને કેટલા બને? ક્રોમિયમ +3. Cr પ્લસ અહીંયા આગળ 6 હશે, આમાં ક્રોમિયમ કયા હોય? ઓક્સિડેશન નંબર કયો હોય? +6. આમાં કયો બનશે? +3. ક્રોમિયમ +3 નો કલર હોય ગ્રીન. ગ્રીન કલર નો Cr+3 બને. આ જે છે ને આ રિએક્શનમાં મેં અહીંયા ગ્રીન કલર કેમ કર્યો છે એનું કઈક ઇમ્પોર્ટન્સ છે. શું ઇમ્પોર્ટન્સ છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ માની લો કે આલ્કોહોલ ડ્રિંક કરે, આલ્કોહોલ કન્ઝ્યુમ કરે, તો લગભગ 1 અઠવાડિયા સુધી એના બ્લડની અંદર આલ્કોહોલ રહે, ડાયજેશન એનું ધીમું ધીમું થતું રહે. અને ઓલમોસ્ટ 17 થી 18 કલાક સુધી એના શ્વાસની અંદરથી બહાર આવે. એક્સહેલ થાય, ઇનહેલ ને એક્સહેલ, તમે શ્વાસ બહાર કાઢો તો શું થાય? એમાંથી આલ્કોહોલની વેપર બહાર આવે. તમે આલ્કોહોલ પીધું હોય ને એટલે, બરાબર છે, ધીમે ધીમે આલ્કોહોલની વેપર બહાર આવે આપણે શ્વાસની અંદરથી. હવે કોઈ આલ્કોહોલ પીધો છે કે નથી પીધો એ ખબર કેમ પડે? ઓલા પોલીસ વાળા રાત્રે પેટ્રોલિંગ કરવા નીકળતા હોય, બરાબર? પેટ્રોલિંગ એટલે આટા મારે, પેટ્રોલ ગોતવા ન નીકળ્યા હોય, એને પેટ્રોલિંગ કહેવાય. તો એ પોલીસ વાળા માની લો કે કોઈ કામ આડો અવળો જતો હોય અને એને ડાઉટ થાય કે આને દારૂ પીધો છે કે નહીં, તો ચેક કેમ કરવું? કઈ સીધે સીધું તેને મારવા ન મંડી પડે કે નહીં તે પીધો જ છે. તો પછી શું કરે? એમની પાસે નાની એવી આટલી એક બોટલ હોય. એ બોટલ આની હોય K2Cr2 7 H2SO4 ની. પેલાના મોઢા પાસેથી એ બોટલ લઈ જાય અને પછી એને એમ કે આની પાસે જઈને તું શ્વાસ છોડ. હવે એ પેલો જો આની પાસે બોટલ રાખીને શ્વાસ છોડે અને જો એને આલ્કોહોલ પીધો હોય ઇથેનોલ, તો ઇથેનોલ નું તો ઓક્સિડેશન થઈ જાય અને સામે આ K2Cr2 7 છે એનું શું થઈ જાય? રિડક્શન. K2Cr2 7 કેવું હોય? ઓરેન્જ. ઓરેન્જ માંથી બોટલ કેવી થઈ જાય? ગ્રીન. જો એ ઓરેન્જ માંથી ગ્રીન બોટલ થાય ને એટલે ઓલાના વાહા ફડ નાખે, કન્ફર્મ થઈ જાય કે એને દારૂ પીધો જ છે. પણ માની લો કે ઓરેન્જ નો ઓરેન્જ રહેતો તો એને નથી પીધું ભાઈ, તો એને એ નથી આલ્કોહોલ ડ્રિંક નથી કર્યું, બરાબર? તો એ આ એક્સપેરિમેન્ટલ એવિડન્સ છે, એટલે અહીંયા આગળ ગ્રીન કલર મેં શો કરેલો છે. આ K2Cr2 7 છે ને, K2Cr2 7, એનીથી તમને ખ્યાલ આવી જાય રિએક્શન પૂરી થાય ને ત્યારે આલ્કોહોલની ડિગ્રી કઈ છે. જો 1 ડિગ્રી આલ્કોહોલ હોય ને, 1 ડિગ્રી, તો તમને ખાટી ખાટી સ્મેલ આવે. ઓક્સિડેશન પૂરું થાય ને એટલે એસિડની એકદમ ખાટી ખાટી સ્મેલ આવે, બરાબર? 2 ડિગ્રી હોય ને તો મીઠી સ્મેલ આવે, કીટોનની સ્મેલ આવે. 1 ડિગ્રી ને 2 ડિગ્રીમાં Cr+3 બને, ગ્રીન કલર થાય. પણ માની લો કે આલ્કોહોલ હોય ને ગ્રીન કલર ન થાય ને ઓરેન્જ નો ઓરેન્જ જ હોય તો એ 3 ડિગ્રી. તમે સમજ્યા કઈ રીતે આણે આલ્કોહોલ ને ત્રણેયને સેપરેટ કર્યા? 1 ડિગ્રી ને 2 ડિગ્રીમાં તો ઓરેન્જ માંથી ગ્રીનમાં જશે, 3 ડિગ્રીની અંદર તો જવાના જ નથી, એટલે 3 ડિગ્રીનું તો ઓક્સિડેશન નથી પોસિબલ. અચ્છા, આ બેમાં અલગ કેમ થાય? સ્મેલ ઉપરથી. આમાં એસિડ બને છે ને આની અંદર કીટોન છે, કીટોનની એકદમ બહુ સ્વીટ સ્મેલ હોય, બરાબર? મીઠી મીઠી સુગંધ હોય, અને પેલાની તો એકદમ ખાટી સુગંધ હોય. એટલે આપણને ત્યાંથી ખબર પડી જાય, ડિસ્ટિંગ્વિશ થઈ જાય. તો આ થઈ ગયા ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ. આલ્કોહોલ કમ્પાઉન્ડ નું ઓક્સિડેશન આવી રીતે થાય. ચલો, ક્વેશ્ચન તમારી માટે. C. Yes, Canada. અમરેલી સેન્ટર. અમરેલી સેન્ટર. આજે તમારે થોડોક નેટમાં ઇશ્યુ છે અમરેલી વાળાને, કઈ વાંધો નહીં. ઈડર સેન્ટર છેલ્લે પેલા ભાઈ બેઠા છે ને, ઈ લાસ્ટમાં હાવ છેલ્લે. ઈડર. C. ઓકે, જો અહીંયા આગળ આ 2 ડિગ્રી આલ્કોહોલ છે, આ 3 ડિગ્રી છે. 3 ડિગ્રીનું તો કરવાનું નહીં, 3 ડિગ્રી આમને મને 2 ડિગ્રી માંથી કીટોન. ચલો, સુરત સેન્ટર.
બી દિલ્હી, બોમ્બે બોમ્બે. ઓકે, ધ્યાન આપો. અહીંયા આગળ આ જે સી ડબલ અહીંયા આગળ OH છે OH નું તો ઓક્સિડેશન થાય. OH નું ઓક્સિડેશન થશે એટલે શું આવશે? ડબલ બોન્ડ O. અહીંયા આગળ COOH જેની હારે છે ને આલ્ફા કે ને એની બાજુમાં બીટા. બીટા કીટો એસિડ. બીટા કીટો એસિડમાં શું થાય? આને ગરમ કરો એટલે આ બે નીકળી જાય. બે નીકળી જશે તો તમારો આન્સર આવશે સી. આ આન્સર આવે. બીટા કીટો એસિડ નું ડીકાર્બોક્સિલેશન બહુ ઈઝીલી થાય. બીટા કીટો એસિડ નું ડીકાર્બોક્સિલેશન બહુ ઈઝી થાય. નેક્સ્ટ. ચલો મોડાસા સેન્ટર. ડી આની અંદર તમારો છે એ આન્સર શું આવવો જોઈએ? નન ઓફ ધીસ આવવો જોઈએ. એક પણ નહીં આવવો જોઈએ. આ તો 3 ડિગ્રી આલ્કોહોલ છે ને, અને 3 ડિગ્રી આલ્કોહોલ નું ઓક્સિડેશન થતું નથી. નેક્સ્ટ, અમદાવાદ સેન્ટ્રાનો આન્સર બોલશો. બનાવો. બોમ્બે બોમ્બે. ઓકે, ચલો જોઈએ આન્સર. શું આન્સર આનો આવે છે? ઇથેનોલ છે. ઇથેનોલ ની અંદર PBr3 એડ કર્યો છે, પછી આલ્કોહોલિક KOH. અહીંયા આગળ PBr3 એટલે ઇથેનોલમાં PBr3 એટલે તમને મળશે બ્રોમોઇથેન. આલ્કોહોલિક KOH એટલે અહીંયા બનશે આલ્કીન, CH2 ડબલ બોન્ડ CH2. Y મોલેક્યુલ હોવો જોઈએ આલ્કીન. આલ્કોહોલિક KOH આવે એટલે આલ્કીન બનતો હોય. હવે એમાં તમે રૂમ ટેમ્પરેચરે છે એ શું એડ કરો છો? આ એડ કરો છો CH2 એમાં H2SO4. તો ચલો આલ્કીનમાં H2SO4. આલ્કીન ની અંદર H2SO4 એટલે શું આવશે? H પ્લસ H2O. H પ્લસ H2O એટલે આની અંદરથી ફરીથી પાછું બની જવું જોઈએ ઇથેનોલ. આમાં પેલા પ્રોટોનેશન કરી દો. CH3 CH2OH. તમારો આન્સર આવશે બી, બોમ્બે આન્સર આવે. તમે શું કીધું તો બોમ્બે? હવે આપણે જોવાના છીએ ફિનોલની કેમિકલ રિએક્શન. ફિનોલની કેમિકલ રિએક્શન. ચલો, ફિનોલની કેમિકલ રિએક્શન ની અંદર સૌથી પહેલા તો વાત કરી દઈએ તો ફિનોલ જે છે ને, ફિનોલ એટલે બેન્ઝીન રિંગ ઉપર OH. બેન્ઝીન રિંગ ઉપર OH આ લોન પેર અંદર આપે. જેવો લોન પેર અંદર આપે એટલે આ જે ફિનોલની બેન્ઝીન રિંગ છે ને, એ જેવી તેવી બેન્ઝીન રિંગ નથી. એક્સ્ટ્રીમલી ઇલેક્ટ્રોન ડેન્સ રિંગ છે. બહુ જ ઇલેક્ટ્રોન ધરાવતી રિંગ છે. આના જે આ પાઈ બોન્ડ હોય ને બેન્ઝીનના, એ જનરલી પાઈ બોન્ડ છે ને કોઈ દિવસ રિએક્ટ ઇઝીલી નથી કરતા. તમે વિચારો કે ભાઈ હું બેન્ઝીનનું મારે બ્રોમિનેશન કરવું હોય તો બેન્ઝીનનું બ્રોમિનેશન સરળતાથી ન થાય. તમે Br2 નાખીને બેસી જાઓ તમને એમ થાય કે બેન્ઝીનનું બ્રોમિનેશન થાય, ન થાય કોઈ દી. Br2 ની હારે શું એડ કરવું પડે? FeBr3. ત્યારે જઈને એક બેન્ઝીન રિંગ ઉપર બ્રોમિન જાય. બેન્ઝીન છે એ બહુ એકદમ ધીમી રિએક્શન કરે, કારણ કે એના પાઈ બોન્ડ શેમાં હોય? ડીલોકલાઇઝેશન ની અંદર હોય. ઇલેક્ટ્રોન એની અંદર પકડાયેલા હોય ડીલોકલાઇઝેશનમાં. ફિનોલમાં કઈક કેસ અલગ છે. ફિનોલમાં તો ઉપરથી લોન પેરના ઇલેક્ટ્રોન આવે છે એટલે આમાં પાઈ બોન્ડ છે ને એને પકડવા ઈઝી છે.
ફિનોલની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલી બધી છે કે ફિનોલ છે ને બહુ વીક ઇલેક્ટ્રોફાઇલ હોય ને એની ઉપર એટેક કરી દે, ડાયરેક્ટ એટેક કરી દે ઓન ધ વીક ઇલેક્ટ્રોફાઇલ, અને ઇટ ઇઝ easy to undergo electrophilic aromatic substitution reaction. બરાબર? Since OH group provides lone pairs electron from the oxygen atom, the ring is highly activated. Even weak electrophile can attack and generally polysubstitution takes place. See in this example, this is 3Br2 and water, also known as bromine water. So it will react with phenol to give tri-substituted product, that is 2,4,6-tribromophenol, which is white precipitate. You can see that the reactivity of the phenol, it is undergoing tri-bromo substitution. Generally, it is very difficult for the benzene to brominate, but phenol does this reaction very easily. Phenol આ reaction બહુ જ easy કરે છે. કેમ આવું થાય છે? ઇલેક્ટ્રોન ડેન્સિટી આની અંદર એટલી બધી છે. અને તમે જો પેલામાં તો તમારે Br પ્લસ હારે રિએક્શન કરાવવી પડે. બેન્ઝીનમાં શું ડિફિકલ્ટી છે ભાઈ? બેન્ઝીનમાં તો તમારે Br પ્લસ બનાવવો પડે. કઈ રીતે બનાવો છો? Br2 પ્લસ FeBr3 આવું કરો છો ને ત્યારે જઈને શું બને? Br પ્લસ, અને બીજું શું બને? FeBr4 માઇનસ. આ Br પ્લસ બેન્ઝીનની ઉપર અટેક કરે, એમાં Br પ્લસ જ જોઈએ. આ તો આટલો બધો સક્રિય હોય ને ફિનોલ કે એને Br પ્લસ Br2 માંથી જ ગોતી લે. જો આમ છે Br બોન્ડ Br, આ પાઈ બોન્ડ આની ઉપર ડાયરેક્ટ અટેક કરે, લોન પેર અંદર આવે, પાઈ બોન્ડ આની ઉપર અટેક કરે. આપણે મેં તમને પેલું શીખવાડ્યું હતું 2 દિવસ પહેલા. આવી રીતે છે અહીંયા ઓક્સિજન અને અહીંયા આગળ બોન્ડ. શું થાય બોલો? આ અહીંયા જશે, અહીંયા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, આ બહુ એક્ટિવ હોય, અહીંયા પ્રોટોનેશન થાય. આવું ઈ જ કન્સેપ્ટ અહીંયા આગળ છે, બીજું કાંઈ નવું નથી. તો ફિનોલની અંદર બહુ ઇલેક્ટ્રોન ડેન્સિટી આવવાને લીધે થઈ અને તમે જોવો છો કે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ બની જાય છે. એકલું જરૂરી નથી કે બ્રોમિન વોટર જ હોય, તમને આવી રીતે લખીને આપી શકે. અહીંયા આગળ છે Br માઇનસ પ્લસ BrO3 માઇનસ લઉં છું. Br માઇનસ ને BrO3 માઇનસ તમને ખબર ને, આ બે ભેગા થાય એટલે શું બને? Br2 બને. આ Br માઇનસ અને BrO3 માઇનસ, આને આપણે આવી રીતે વિચારી શકીએ. જો આ તો એક પેલી રેડોક્સ રિએક્શન તમારે આવે છે, આમ લખી દઈએ. ચલો, Br માઇનસ 5Br માઇનસ BrO3 માઇનસ 6H પ્લસ 3Br2 પ્લસ 3H2O. પહેલામાં ઓક્સિડેશન નંબર -1, બીજામાં ઓક્સિડેશન નંબર +5, આની અંદર 0. એક જ એલિમેન્ટ હોય, એક જ એલિમેન્ટ, એ એક એલિમેન્ટમાંથી એકવાર ઓક્સિડેશન ને એકવાર રિડક્શન, તો એને શું કહેવાય? ડિસપ્રોપોર્શનેશન. એક જ એલિમેન્ટનું એકવાર ઓક્સિડેશન એકવાર રિડક્શન અને ડિસપ્રોપોર્શનેશન કહેવાય. આ ડિસપ્રોપોર્શનેશન નું રિવર્સ છે. 2 ડિફરન્ટ ઓક્સિડેશન નંબર, બે અલગ અલગ ઓક્સિડેશન નંબર અહીંયા દેખાય છે. એક કયો છે? -1 ને એક +5. ઈ બે ભેગા થઈને સેમ ઓક્સિડેશન નંબર આપે તો આને કહેવાય કમ્પ્રોપોર્શનેશન. ડિસપ્રોપોર્શનેશન નું રિવર્સ છે. બરાબર? ડિસપ્રોપોર્શનેશન નું રિવર્સ અહીંયા આગળ મેં આપેલું છે, તો આ તમને ધ્યાનમાં રહે. આ તમને આઈડિયા આવવો જોઈએ. દર વખતે જરૂરી નથી તમને અહીંયા આગળ Br2 જ લખીને આપે, આમાં લખીને આપી શકે કે Br માઇનસ પ્લસ BrO3 માઇનસ, તો વિચાર લેવાનું કે આમાંથી બ્રોમિન બને. અને મેં તમને કીધું એમ ટ્રાય સબસ્ટિટ્યુશન થઈ જાય. આની અંદર પણ જો આ છે મેટાક્રેસોલ, બ્રોમિન એડ કર્યો, 2,4,6 ટ્રાયબ્રોમો, આમાં પણ ડેરિવેટિવ બની ગયો ને. આમાં પણ એવું જ થયું નીચેના વાળામાં. અને ઓલા કરતા આ બધા રિએક્ટિવ, કારણ કે આમાં તો મિથાઇલ કે પ્લસ કોન્જુગેશન બે એડ થશે. તો જનરલી આ સબસ્ટિટ્યુશન પાવરફુલ હોય ને ફિનોલ નું, કે જો એને કોઈ લિવિંગ ગ્રુપ મળે ને તો લિવિંગ ગ્રુપ ને કાઢી શકે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ છે, અહીંયા નીચે છે પેરા હાઇડ્રોક્સી પોઝિશન ઉપર શું પ્રેઝન્ટ છે? SO3. આ પોઝિશન ઉપર SO3 ગ્રુપ છે, અને SO3 તો ગુડ લિવિંગ ગ્રુપ છે. જેવો Br2 એડ કર્યો, અહીંયા પ્લસ ચાર્જ છે, SO3 ગેસમાં નીકળી જશે. ફરીથી આ બેનું આ રિએક્શન એકવાર પૂછાયેલી રિએક્શન છે. આ નહીં, તમને કદાચ આવું આપે
અહીંયા આગળ ઉપર OH છે, અહીંયા આગળ COOH છે. ચલો આનું બ્રોમિનેશન કરું છું, Br2 વોટર, બ્રોમિન વોટર થી શું લખશો પ્રોડક્ટ કયો છે? આ તો OH છે જ, 3 જગ્યાએ બ્રોમિન ચોંટી જશે. ક્યાં ક્યાં? ઓર્થો ઉપર, પેરા ઉપર અને ફરીથી અહીંયા આગળ. આને રિપ્લેસ કરી દે, આમાંથી દૂર થઈ જશે CO2, તો બ્રોમિન બહુ રિએક્ટિવ થઈ જશે આ કેસની અંદર. બરાબર, આવું તમને ખબર પડવી જોઈએ. પેરા ઉપર ગ્રુપ હશે તો એને કાઢી નાખશે, પણ એ લિવિંગ ગ્રુપ હોવા જોઈએ. પાછા ગેસ નીકળવો જોઈએ. આમાંથી કયો ગેસ નીકળે છે? SO3. આમાંથી કયો નીકળે છે? CO2. આ JEE એડવાન્સ 2014 અરાઉન્ડ એક ક્વેશ્ચન છે, જૂનો ક્વેશ્ચન છે, હવે મોડ્યુલમાં નથી રાખ્યો. પેલા મોડ્યુલની અંદર આ ક્વેશ્ચન હતો, હવે નહીં હોય. પણ આવું રિપ્લેસમેન્ટ કરી દેવાનું તમારે. ઓકે, નેક્સ્ટ. માનો કે આપણે આની અંદર એક જ સબસ્ટિટ્યુશન કરવું છે. કારુના આપણે જોઈએ કે આમાં 3 ચોંટી ગયા, એક જ સબસ્ટિટ્યુશન કરવું છે. તો હવે એની માટે થઈને આપણે છે ને એવું કરીએ કે આ જે ફિનોલ છે ને એની અંદરનો સોલ્વન્ટ બદલાઈ દઈએ. આપણે સોલ્વન્ટ અહીંયા બદલીને કરી નાખીએ CS2, કાર્બન ડાઇસલ્ફાઇડ. CS2 આને કહેવાય કાર્બન ડાઇસલ્ફાઇડ, અથવા તો તમારે આની અંદર એડ કરાય ક્લોરોફોર્મ. આ એડ ન કરવું હોય તો આમાં લેવાય CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. CS2, CHCl3 અને CCl4 આ બધા જ જે છે ને એ નોન પોલર સોલ્વન્ટ છે. નોન પોલર. વોટરમાં અલગ હોય, આની અંદર અલગ કેરેક્ટરિસ્ટિક હોય. કેવી રીતે? જો બ્રોમિન વોટરમાં છે ને બ્રોમિન બહુ રિએક્ટિવ છે. કેમ રિએક્ટિવ છે? રીઝન શું હશે બ્રોમિન બહુ રિએક્ટિવ છે એનું? આ રીઝન છે. જો આ ફિનોલ તમે એડ કરો છો બ્રોમિન વોટર, વોટરની અંદર તો H2O માં તો ફિનોલ આયોનાઇઝ થાય, અને ફિનોલ આયોનાઇઝ થાય એટલે એમાંથી શું બને? O માઇનસ. O માઇનસ તો છે એ બહુ જ ઇલેક્ટ્રોન ડેન્સિટી આપશે ને. O ફિનોલ કરતા O માઇનસ બને, આયોનાઇઝેશન થાય. O માઇનસ છે એ બહુ ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રોવાઈડ કરે. કેની અંદર? પોલર પ્રોટિક સોલ્વન્ટમાં, PPS માં. હવે અહીંયા હું એક ચેન્જ કરી દઉં નાનો એવો. રિંગ ઉપર હોય જ, પણ આને લઈ લઉં છું CS2 માં. અચ્છા, CS2 માં આનું આયોનાઇઝેશન ન થાય. આ OH છે ને એમાંથી O માઇનસ ન બને. O માઇનસ આની અંદરથી બનવાના ચાન્સ નથી. આયોનાઇઝેશન ઇઝ સપ્રેસ્ડ એન્ડ હેન્સ ઇલેક્ટ્રોન ડેન્સિટી વિલ નોટ કમ ઇન મચ મોર અમાઉન્ટ. બહુ ઇલેક્ટ્રોન ડેન્સિટી નહીં આવે. ઇલેક્ટ્રોન ડેન્સિટી આમાં જેટલી આવે છે ને એટલી આમાં નહીં આવે. એટલે અહીંયા આગળ પોલર પ્રોટિક સોલ્વન્ટ ની અંદર શું થાય છે? પોલી સબસ્ટિટ્યુશન થાય છે. આમાં Br2 હોય એટલે પ્રોડક્ટ તમને બની જાય છે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. રિંગ ઉપર હોય છે, ઓર્થો પેરા ને ઓર્થો ઉપર છે. આની અંદર તમે જો આમાં તમે એડ કરી દો Br2, સપ્રેશન નહીં થાય, બરાબર, આયોનાઇઝેશન નહીં થાય. આયોનાઇઝેશન નહીં થાય તો બનશે કઈ ફિનોલ? એક ઓર્થો બનશે અને બીજું કયું બનશે બોલો? પેરા. અને એમાં આ જ પ્રોડક્ટ મેજર બનશે ને. આ તમને મેં શીખવાડેલું છે કે એમાં મેજર બને. ઓર્થો પેરામાંથી OH ની ઇફેક્ટ કઈ બોલો? પ્લસ M અને માઇનસ I. માઇનસ I અહીંયા તો ન લાગે. ઓર્થો ઉપર તો થોડીક લાગે, પણ પેરા ઉપર માઇનસ I ન લાગે. ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે, ત્યાં બ્રોમિન વધારે જોઈન્ટ થાય. તો CS2 ની સાથે 5 ડિગ્રીએ બ્રોમિન હારે રિએક્શન કરો તો આ પ્રોડક્ટ. પણ વોટર હોય તો આયોનાઇઝેશન થાય, અને એટલા માટે થઈને ટ્રાય સબસ્ટિટ્યુશન છે એ થઈ જશે. બરાબર? ઓકે, નેક્સ્ટ. પછીની રિએક્શન છે ફિનોલનું નાઇટ્રેશન. ફિનોલનું એકદમ રૂમ ટેમ્પરેચરે થઈ જાય. રૂમ ટેમ્પરેચરે ફિનોલનું નાઇટ્રેશન કરો તો ડાયલ્યુટ HNO3, ડાયલ્યુટ જ લેવાનો, કોન્સન્ટ્રેટેડ નથી. જો ડાયલ્યુટમાં જ નાઇટ્રેશન થઈ ગયું. 40% ઓર્થો નાઇટ્રો અને 30% પેરા નાઇટ્રો મળે છે. અહીંયા આગળ તમે જોશો તો 40% મળવાનું રીઝન આ છે. અહીંયા H બોન્ડ બની શકે ને, H બોન્ડ બની શકે. એમ્સ ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન, ઓર્થો નાઇટ્રો ફિનોલ ને પેરામાં મેજર કોણ? નાઇટ્રેશન થી મેજર બને ઓર્થો. મેજર કયા બનશે? ઓર્થો.
અને ડાયલ્યુટ હોય તો જ ચાલે. મેં તમને કીધું ફિનોલ આનું બહુ રિએક્ટિવ છે, એક્સ્ટ્રીમ રિએક્ટિવ જ છે. ડાયલ્યુટ HNO3 માં તો વોટર હોય ને, વોટર હોય એટલે અહીંયા આગળ શું થઈ જશે, વોટરની પ્રેઝન્સ ની અંદર O- બને, રિએક્શન ની સ્પીડ છે એ ઓર્થો ઉપર વધારે સારી મળે અને રિએક્શન નો રેટ વધારે હોય. આ 40 છે ને આ 13 છે. કેટલા થઈ ગયા ટોટલ પ્રોડક્ટ તમને આ બે ભેગી થઈને 53% બને, બાકીનું 47% જે છે એનું થઈ જાય ઓક્સિડેશન. ઓક્સિડેશન કરીને એમાંથી બનાવી નાખે આવું ફિનોલ નું ઓક્સિડેશન થાય એટલે આવું બને, ડબલ બોન્ડ O આવું. HNO3 તો એક હારો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ને, તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ શું કરે, ઓક્સિડેશન, નાઇટ્રેશન તો કરતા કરે, ઓક્સિડેશન કરી નાખે આનું. તો આ એક બહુ લિમિટેશન વાળી રિએક્શન કહેવાય. આની અંદર છે એ HNO3 ઓક્સિડાઇઝિંગ એજન્ટ પણ છે. હારે આ બેને સેપરેટ કરવા હોય તો સ્ટીમ ડિસ્ટિલેશન. અચ્છા, સ્ટીમ ડિસ્ટિલેશન ની અંદર કોણ વધારે વોલેટાઇલ, ઓર્થો. આ વધુ વોલેટાઇલ, બરાબર છે, મોર વોલેટાઇલ. નું વેપર પ્રેશર વધારે, વોલેટાઇલ વધારે, કારણ કે આમાં ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ. અચ્છા, આ છે એનું વેપર પ્રેશર ઓછું, લેસ વોલેટાઇલ કેમ, તો કે આમાં તો એસોસિએશન થશે, બધા એકબીજાની સાથે જોઈન્ટ થઈ જાય, અને એકબીજાની સાથે જોઈન્ટ થઈ જાય એટલે વોન્ટ ઓફ ફેક્ટર ઇન્ક્રીઝ થાય, વોન્ટ ઓફ ફેક્ટર આઈ, એસોસિએશન કોન્સ્ટન્ટ આવે આની માટે. સોલ્યુશન ચેપ્ટર યાદ કરજો. તો અહીંયા આગળ છે એ વેપર પ્રેશર ઓછું, તો આનું બોઇલિંગ પોઈન્ટ કેવું કહેવાય, વધારે. વેપર પ્રેશર ને બોઇલિંગ પોઈન્ટ ઊંધા હાલે. આમાં વેપર પ્રેશર વધારે તો આનું બોઇલિંગ પોઈન્ટ કેવું, ઓછું. સ્ટીમ ડિસ્ટિલેશન થી સેપરેટ થઈ જશે. આમાં સ્ટીમ નાખવાની, જેવું સ્ટીમ નાખો એટલે આ સ્ટીમ ની સાથે વેપર બનીને બહાર આવી જશે, આ વેપર બનીને બહાર ન આવે. તો આ પણ યાદ રાખજો, પૂછાયેલો ક્વેશ્ચન છે. સ્ટીમ ડિસ્ટિલેશન થી ઓર્થોપેરા સેપરેટ થાય. સ્ટીમ ડિસ્ટિલેશન થી તમે આને ડિફરન્શિએટ કરી શકો, અલગ કરી શકો, સેપરેશન. ઓકે, પેરા પ્રોડક્ટ બનાવવી હોય તો એના રસ્તાઓ છે. HNO3 ની જગ્યાએ HNO2 વાળે રિએક્શન કરો ને પછી ઓક્સિડેશન કરો, પેરા પ્રોડક્ટ તમને મળશે. અને જો તમે કોન્સન્ટ્રેટેડ H2SO4 નાખી દો તો પથારી ફરી જાય. આની અંદર આ HNO3 નો મેઇન રોલ થઈ જાય ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આનું બધાનું ઓક્સિડેશન કરી નાખે ફિનોલ. આમાં 1% પ્રોડક્ટ મળે, 1 to 10% પ્રોડક્ટ મળે, બાકીના બધાનું ઓક્સિડેશન કરે એટલે અહીંયા આગળ શું થાય બોલો, ફિનોલના ઓક્સિડેશન થી આ બની જાય ડબલ બોન્ડ O ક્વિનોન. અમુક ફિનોલ ને તોડીને એમાંથી CO2 નાઇટ્રોજન પોતે રિડ્યુસ થઈને શું બનાવે, NO2. તો આમાં મેઇનલી ઓક્સિડેશન થાય. કોન્સન્ટ્રેટેડ H2SO4 અને HNO3 નું મિક્સચર એટલે કે નાઇટ્રેટિંગ મિક્સચર ફિનોલ નું કરી નાખે ઓક્સિડેશન, બને પિક્રિક એસિડ, પણ ઈલ્ડ બહુ એટલે બહુ ઓછી હોય, બરાબર છે. પિક્રિક એસિડ બનાવવાનો આ રસ્તો શ્રેષ્ઠ નથી એવું સાબિત કરીએ છીએ આપણે. ચલો નેક્સ્ટ. એની પછી હવે બે રિએક્શન છે, એ બે રિએક્શન છે કોલ્બે-સ્મિટ રિએક્શન અને રીમર-ટીમાન રિએક્શન. કોલ્બે-સ્મિટ રિએક્શન અહીંયા આગળ આપણે ડીલ કરીએ છીએ. એ પહેલા કોઈને આટલામાંથી પ્રોબ્લેમ હોય તો તમે બોલો. આટલી રિએક્શન્સ આપણે શીખ્યા, મેં તમને જે પણ કઈ કીધા એમાં કોઈને પ્રોબ્લેમ છે તો તમે બોલો, કોઈને કઈ પૂછવું હોય તો. એક રિએક્શન આપણે લર્ન કરીને પૂરું કરીએ. સેલિસિલિક એસિડ બનાવવાનું છે ફિનોલ માંથી. આને કહેવાય કોલ્બે રિએક્શન, કોલ્બેસ રિએક્શન. અને કોલ્બે-સ્મિટ એવું પણ બોલાય છે, કોલ્બે-સ્મિટ એવું પણ કહે છે. ફિનોલ લેવાનું તમારે, અચ્છા, ફિનોલ ને આપણે પહેલા NaOH માં ડિઝોલ્વ કરી દો, -H2O. શું બને, ONA. આ O- થાય, Na+ થાય. આમાં પ્રેશર થી તમારે CO2 ગેસ પાસ કરવાનો અને પછી આમાં પાસ કરવાનો HCl ગેસ અથવા તો HCl સોલ્યુશન. જુઓ, CO2 તમે નાખો છો, CO2 અહીંયા તો O- છે જ. CO2 તો એક ટાઈપનો શું છે, ઇલેક્ટ્રોફાઇલ, C ડબલ બોન્ડ O. સોડિયમ જે છે, સોડિયમ એ અહીંયા વચ્ચે ગોઠવાશે. આની લોન પેર આરે એટ્રેક્શન, આની લોન પેર આરે અહીંયા એટ્રેક્શન. CO2 ને એ પકડી રાખે
અને CO2 ને ઈ પકડી રાખે એટલે મેઇનલી આ જે ફિનોક્સાઇડ છે ને એ ઓર્થો પોઝિશન થી આની ઉપર અટેક કરે. ક્યાંથી? ઓર્થો ઉપર. CO2 જે છે ને એની સાથે આ સોડિયમ એક પ્રકારનું કિલેશન કરે ને, પેરા ઉપર નો જવા દે, પેરા ઉપર જવા દે તો અટકાવશે. અને એટલે અહીંયા આગળ છે હવે એવું થશે કે આને તમે આવી રીતે વિચારી શકો. મિકેનિઝમ છે એ તમારે જો વિચારવી હોય તો, બાકી કઈ મિકેનિઝમ ની આપણે જરૂર નથી. O માઇનસ, અહીંયા બોન્ડ છે, અહીંયા બોન્ડ છે, અહીંયા બોન્ડ છે. આ C ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. શું કરશો? આ ઇલેક્ટ્રોન પેર ને નીચે લાવો, આ પાઈ બોન્ડ ને અહીંથી અટેક કરાવો. ચલો આવું બની ગયું. ડબલ બોન્ડ O, અહીંયા આગળ એક H છે, આ C ડબલ બોન્ડ O, અહીંયા બનશે O માઇનસ. આ રીતે એમ તૂટી જશે ને. આમાં ટોટોમેરિઝમ કરાવી દો ભાઈ. આમાં ટોટોમેરિઝમ કરાવો, H ઉપર જશે, બોન્ડ અહીંયા પાછો બની જશે. ફાઇનલી બનશે બેન્ઝીન રિંગ ઉપર OH, અને અહીંયા આગળ આવશે COO માઇનસ. CO માઇનસ ને H પ્લસ કોણ આપશે? આ વાળું આપી દેશે ને, તો અહીંયા COOH. આને કહેવાય સેલિસિલિક એસિડ. તો સેલિસિલિક એસિડ અહીંયા બનશે. બહુ ઓછું પેરામાં બને. પેરામાં ન બનવાનું રીઝન મેં તમને કહી દીધું. સેલિસિલિક એસિડ અહીંયા આગળથી બને છે, બરાબર. કોલબે-સ્મિથ રિએક્શન તમને કીધી. ફિનોલની આપણે એટલી રિએક્શન રાખીએ. આવતીકાલે ફિનોલ આપણે પૂરું કરશું અને ઈથરની રિએક્શનની ડિસ્કશન કરશું. ઓકે, આવતીકાલે ફિનોલ પૂરું, પછી ઈથર સ્ટાર્ટ કરશું આપણે. ચલો આટલું રાખીએ છીએ.